વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે તો પાઈ ચાર્ટ તૈયાર કરો. પાઈ ચાર્ટ એટલે વર્તુળ ચાર્ટ. ભાષા ગુજરાતી કેટલા બોલે છે 40, અંગ્રેજી 12, ઉર્દૂ 9, હિન્દી 7, સિંધી 4, કુલ 72નો સર્વે કરવામાં આવ્યો છે. એવું આપણને ખબર છે કે જ્યારે પાઈ ચાર્ટ દોરવાનું હોય એટલે એક વર્તુળ જોશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં અંશ માપ નથી આપ્યા, તમે જુઓ 40. આપણે તો હંમેશા જ્યારે પાઈ ચાર્ટ જોવો એટલે દરેકના અંશ માપ જોવું, તો અંશ માપ આપણે કાઢવા પડશે અને અંશ માપ કાઢવા હોય તો હું તમને બતાવી દઉં છું કઈ રીતે નીકળી. ચલો અહીં જગ્યા છે સાઈડમાં, અંશ માપ ગણાવી દઉં છું તમને. હવે વિદ્યાર્થી મિત્રો ટોટલ કેટલા છે તો તમે જુઓ તો ટોટલ 72 લોકોનો સર્વે છે અને અહીં લોકો જ આપ્યા છે. તો 72 લોકો હોય તો અંશ માપ કેટલા થાય 360 અંશ માપ. તો ગુજરાતીમાં કેટલા લોકો છે 40, તો 40 લોકો હોય તો કેટલું, અહીં ગુજરાતીની વાત કરી છે એટલે હું ગુજરાતી અહીં લખી દઉં છું. ઓકે, તો 40 ઉપર જશે, 72 નીચે આવશે, ગુણ્યા 360 થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં છેદ ઉડાડવાની વાત છે. છેદ ઉડાડવા હોય તો કઈ રીતે ઉડીએ તમે જોજો. હવે કાગળ જ લઉં તો તમને મજા આવશે. તો બરાબર 40 એમના એમ. હવે 360 છે તો 10 ગુણ્યા 36 કરાય, 36 ગુણ્યા 10 કરો એટલે 360, 72 એમના એમ. હવે અહીં જુઓ તો 36 દુ 72 અને 2 પંચો 10, તો 40 ગુણ્યા 5 એટલે 200 અંશ આવ્યા. કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો 200 અંશ. તો ગુજરાતી માટે કેટલા અંશ આવ્યા 200 અંશ. એટલે કેટલા વડે ગુણવાના તમે જુઓ તો 40 ને 5 વડે ગુણ્યા તો આને 5 વડે ગુણ્યા તો 12 પંચો 60 અંશ આવશે. આને 5 વડે ગુણ્યા 9 પંચો 45 અંશ આવશે. આને 7 પંચો 35 અંશ આવશે અને 4 પંચો 20 અંશ આવશે. બરાબર છે, બધાના અંશ માપ નક્કી થઈ ગયા. હવે અંશ માપ નક્કી થાય એટલે આપણને ખબર છે એક વર્તુળ જોશે આપણને આ રીતનું, અને કોણ માપક અને ફૂટપટ્ટી જોશે. બરાબર છે, આ વર્તુળ આપણા માટે તૈયાર છે અને કોણ માપક એ છે. ચલો આ વર્તુળમાં હું તમને આ થોડું દોરેલું નથી તો આ દોરી દઈએ. ઓકે, આનું કેન્દ્ર નક્કી કરી દેવાનું પહેલાં, તો એ આ કેન્દ્ર નક્કી થઈ ગયું. ડન. ચલો પહેલું કેટલું છે તો અહીં જુઓ ગુજરાતી 200 અંશ છે તો પહેલાં ગુજરાતીનું આપણે કરી નાખીએ. ગુજરાતી 200 અંશ છે તો પહેલું જ આપણે ગુજરાતીનું 200 અંશનું કરી નાખીશું. તો અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ગણવાની હવે શરૂઆત કરીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ કોણ માપક લઈ લઉં તમને. પહેલું ગુજરાતી 200 અંશ દોરવાનું છે. 200 અંશ એટલે આપણને ખબર છે તો પહેલાં અહીં લીટી દોરી દઈએ. ચલો ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ ને અહીંથી તે અહીં સુધી આવે ને અહીં આખી લીટી તો કેટલા થાય તો 180 થાય. સપોઝ કે અહીં લીટી મારીએ તો આ જ છે, આ 180 થયા. તો 180 અને ઉપર 20 લેવાના છે તો બીજા 20 લઈ લઈએ. જુઓ એ આ કોણ માપક મૂકી દીધું, અહીં નિશાની છે ત્યાં આ ઊભી લીટી ઉપર આવી ગયું તો 0 બરો 1 મિનિટ, હા અહીં 0, 10 અને 20 એટલે આટલા આવ્યું, આટલો તો એ આટલો લીટી દોરી દેવાની અહીંથી. તો આ બધો જ પટ્ટો થયો ને વિદ્યાર્થી મિત્રો, આ આટલો પટ્ટો એ ગુજરાતી થયો. ગુજરાતી 200 અંશ. બરાબર. ચલો ગુજરાતી પછી શું છે અંગ્રેજી 60 અંશ છે. હવે 60 અંશ કઈ રીતે મપાય જુઓ, આ કોણ માપક છે એનો જે આ ભાગ છે ને આ વચ્ચોવચ્ચ એ અહીં મૂકવાનો આ કેન્દ્ર આગળ, અને આ લીટીનો ભાગ છે એ આ લીટી ઉપર આવવું જોઈએ. તો જુઓ હું મૂકું છું, આ આવી ગયો ના લીટી ઉપર આવી ગયો. જુઓ જે કોણ માપકનો વચ્ચેનો ભાગ હતો એ કેન્દ્ર ઉપર આવી ગયો છે અને આ લીટી આપણે અહીં દોરી હતી એ લીટી ઉપર લીટી આવી ગયેલી છે. હવે 60 અંશ કીધું છે આપણને તો તમે જોતા રહેજો. અહીં 0 આ નહીં લેવાનું, જે લીટી હોય એ 0થી લેવાની. 0, 10, 20, 30, 40, 50 અને 60 તો અહીં ટપકું કરી દઈએ. ઓકે, બસ હવે લીટી દોર દેવાની છે. તો એ આ કોણ માપકથી અહીં લઈ લઈએ એટલે આવી જશે, આવી ગઈ. ઓકે, આ થઈ ગઈ. તો જે બીજું દોર્યું આટલો ભાગ આટલો એને શું કહેવાશે અંગ્રેજી 60 અંશ થઈ ગયા.
બરાબર છે. ચલો ત્રીજું કયું છે? ઉર્દુ 45 છે. તો પાછી એ જ સિસ્ટમ, અહીં ટપકું છે ત્યાં મૂકી દઉં, બરાબર, અને લીટી ઉપર લીટી આવી ગઈ. જુઓ અહીં ટપકું છે, અહીં આવી ગયું, આ લીટી ઉપર લીટી એટલે 0, 10, 20, 30, 40 ને 50ની વચ્ચે 45 એટલે કેટલા આવશે? આટલા આવશે. બરાબર. ચલો લીટી દોરી દઈએ આપણે. તો જે આ ભાગ આવ્યો એ ઉર્દુ છે 45°. ઓકે. ચલો ઉર્દુ પછી કયો વિષય છે? હિન્દી 35° છે. તો લીટી ઉપર લીટી મૂકી દઈએ અને આવી. ઓકે. ચલો 35 જોઈએ. તો 0, 10, 20, 30 ને 40ની વચ્ચે 35 આટલા આવશે. તો એ ટપકું કરી દઈએ. તો ચલો બતાવી દઈએ આ. ઓકે. તો જે આ ભાગ આવ્યો આટલો, એ કયો આવ્યો? હિન્દી 35. આટલો ભાગ વધ્યો એ કયો વધ્યો? તો સિંધી 20°. તો અહીં લખીએ સિંધી 20°. તમને થાય સાહેબ માપ્યા વગર કઈ રીતે ખબર પડી? તો એટલું જ હોય. ચલો માપીને બતાવી દઈએ તમને. આ લીટી ટપકા ઉપર ટપકું આવી ગયું, આ લીટી ઉપર લીટી આવી ગઈ, એ આવી રહી. ઓકે. એક્ઝેક્ટ આવી ગઈ છે. આવું જો 20°. 0 જે લીટી હોય ને 0થી લેવાનું. 0, 10 અને 20. તો આ 20 છે. તો અહીં લીટી દોરેલી છે. તમે જો હું તો અહીં લીટી જ છે. તમે જુઓ હું ખસેડું એટલે તમને દેખાશે. એ આવી રહી. આ દેખાય છે લીટી? આવી ગયું 20°. એ આ લીટી સેટ થઈ ગઈ. ઓકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ જે દોર્યો એને પાઈ ચાર્ટ કહેવાય. પાઈ ચાર્ટ પણ કહેવાય અને વર્તુળાલેખ કહેવાય. ઘણા વિદ્યાર્થી મિત્રોને આમાં સમજ પડતી નથી. ધ્યાન આપો તો સંપૂર્ણ ખ્યાલ આવશે.